નમસ્કાર મિત્રો, વર્લ્ડ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં બ્રાઝિલમાં મોટી પ્લેન દુર્ઘટના। મિત્રો, 62 પેસેન્જર ભરેલું વિમાન તૂટી પડ્યું। મિત્રો, ડરામણો વિડીયો આવ્યો સામે। મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે બ્રાઝિલમાં સાઓ પાઉલોમાં એક પેસેન્જરનું પ્લેન ક્રેશ થયું છે। મિત્રો, આ પ્લેનમાં 62 લોકો સવાર હતા। વાત કરીએ તો સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે। મિત્રો, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે આ પ્લેન આકાશમાંથી નીચે આવી રહ્યું છે। વાત કરીએ તો એક પછી અચાનક જ જમીન પર અથડાયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો। મિત્રો, આ અકસ્માતમાં કેટલાય લોકોના મોત થયા છે તે હજુ સ્પષ્ટ થયું નથી। વધુ માહિતી મુજબ આપણે જણાવી કે CNN રિપોર્ટ અનુસાર બ્રાઝિલમાં પ્રાદેશિક એરલાઇન VOEPASS નું એરપ્લેન 2283 PSVPB ક્રેશ થયું છે। મિત્રો, રિપોર્ટ અનુસાર એરલાઇન્સના નિવેદન અનુસાર દુર્ઘટના સામે ફ્લાઇટ 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા। મિત્રો, આ અકસ્માતમાં રહેણાંક વિસ્તારોમાં બન્યો હતો। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અત્યારમાં ફ્લાઇટ રેડના 24 ડેટા અનુસાર VIPS પ્લેન કાસ્કેવેલથી ઉડાન ભરીને સાઓ પાઉલ તરફ જઈ રહ્યું હતું। મિત્રો, ત્યારે તેનું સિગ્નલ સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યાના થોડા સમય પહેલા ગાયબ થઈ ગયું હતું। મિત્રો, વિમાનમાં સવાર લોકોની હાલત, સ્થિતિ અને દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાતું નથી। ગત માહિતી મુજબ આપણે એ પણ જણાવી દીધી કે અત્યારમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઆ દા સિલ્વાએ કાર્યક્રમમાં ભાગ લેતા આ દુર્ઘટના અંગે મિનિટનું મૌન પાડ્યું છે। મિત્રો, વાત કરીએ તો સોશિયલ મીડિયા અનુસાર પર જે વિડીયો સામે આવી રહ્યો છે મિત્રો, તે ખૂબ જ ડરામણો છે, જેમાં આખું પ્લેન ક્ષતિગ્રસ્ત જોવા મળે છે અને તેનાથી મોટી જ્વાળાઓ ફેલાઈ રહી છે। મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।